દર્શક મિત્રો નમસ્કાર, હું છું ઇનાયત ખાન પઠાણ ને મારા સાથી મિત્ર ચીફ એડિટર તેજેન્દ્રસિંહ જાડેજા. અને દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ જોટ ન્યૂઝ જામનગર. હવે જોઈએ જામનગરના આગળના વિગતવાર સમાચારો. દર્શક મિત્રો, તાજેતરની અંદર શિવ શોભાયાત્રીનું જામનગરની અંદર સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ મહાશિવરાત્રિના ધાર્મિક ઉત્સવ નિમિત્તે જામનગરના નાગેશ્વરના સિદ્ધનાથ મંદિર મહાદેવના મંદિરથી એક સુંદર મજાની શોભાયાત્રાનું પણ આયોજન થયું હતું. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ જામનગરના નાગનાથ ગેટ પાસે પહોંચતા ત્યાં હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન જોવા મળ્યા હતા. તેમાં ખાસ કરીને જામનગર આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વસરમભાઈ આહિર તેમજ જામનગર શહેર અને વોર્ડ નંબર 10ના આમ આદમી પાર્ટીના પ્રભારી ભાઈ શ્રી રાજેશભાઈ પરમાર તેમજ જામનગર શહેર આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ ભાઈ શ્રી દિલીપસિંહ જાડેજા તેમજ જામનગર શહેરના લઘુમતી આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ ને વોર્ડ નંબર 10ના સામાજિક કાર્યકર ભાઈ શ્રી અમિત ખાન પઠાણ, જામનગર માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ઉપપ્રમુખ તેમજ જામનગરના વોર્ડ નંબર 10ના આમ આદમી પાર્ટીના કાર્યકર ભાઈ શ્રી અખ્તરભાઈ, ભાઈ શ્રી ભરતભાઈ વિંધાણી, આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 10ના સામાજિક કાર્યકર ઉમરબાપુ ખુરેશી વગેરે આમ આદમીના હિન્દુ મુસ્લિમ ભાઈઓએ આ ધાર્મિક પ્રસંગ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મોટી સંખ્યામાં બી બટેકાનું આયોજન કરવામાં આવ્યું, જેનો લાભ આ શોભાયાત્રાના શ્રદ્ધાળુઓએ લાભ લીધેલ હતું. તેમાં સરસ મજાના આ ધાર્મિક કાર્યમાં હિન્દુ મુસ્લિમોના દર્શન જોવા મળ્યા હતા. હું છું ઇનાયત ખાન પઠાણ અને આપ જોઈ રહ્યા છો ક્રાઇમ જોટ ન્યૂઝ જામનગર. જય હિન્દ, જય ભારત.